પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આજના વિડીયોમાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરેલો 29મો જે ચમત્કાર છે તે જોવા માંગીએ છીએ, જે માર્કની લખેલી સુવાર્તા એનો 3 અધ્યાય 20થી 30 વચનોમાં આપણે જોવા મળે છે, જ્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક અંધ અને મૂંગા જે બોલી શકતો નથી, જે જોઈ શકતો નથી એવા દુષ્ટ આત્માને કહે છે સાજો કરે છે। અને આનો જો કોઈ મુખ્ય વિષય હોય તો કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખ અને ત્યાં પવિત્ર આત્માના કાર્યનો અસ્વીકાર થતો આપણે જોઈએ છે। મિત્રો, કેટલાક પ્રશ્નોથી હું શરૂઆત કરીશ કે શું તમારા કાર્ય માટે ક્યારેક કોઈકે ગેરસમજ કરી છે? તમે સારું કર્યું હોય છતાંય? શું તમે ક્યારેય પણ તમને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યા છે, તમે સારું કર્યું હોવા છતાંય? શું કોઈએ તમારા સારા શબ્દો અને હેતુઓને તોડીને તમારી વિરુદ્ધ તેનો ઉપયોગ કર્યો છે? કદાચ તમારો આ અનુભવ હશે। ઘણી વખત જીવનમાં આપણે સારું કરીએ છીએ તેમ છતાં એના વિશે ખોટું બોલવામાં આવે છે અને ખોટી રીતે રજૂઆત કરવામાં આવે છે, અને ત્યારે આપણે દુઃખી પણ થઈએ છીએ। જો તમે ખરેખર સાચી સેવા કરી રહ્યા છો તો તમે આવા વ્યક્તિગત હુમલાનો સામનો કરવો પડશે, જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ કર્યું। પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા ત્યારે તેમની સેવાઓમાં ઘણા બધા આવા અવરોધો અને લોકોએ એમને નકારી કાઢ્યા હતા। લગભગ દરેક વ્યક્તિ જે તેમને મળ્યા હતા તે તેમને અને તે આ દુનિયામાં શું કરવા આવ્યા હતા તે વિશે ગેરસમજ કરતા હતા। લગભગ દરેક વ્યક્તિ તેમના શબ્દો અને તેમના કાર્યોને ખોટી રીતે રજૂ કરીને તેમને દોષિત ઠરાવવા માંગતા હતા। તેમણે પ્રેમમાં જે સેવા કરી તેની સામે કે છે તેમને નફરત કરવામાં આવી અથવા નફરત મળી। આપણે પહેલેથી જ જોયું હતું, અને જો તમે બાઇબલ વાંચો છો તો ખબર છે કે ધાર્મિક આગેવાનોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને નકાર્યા હતા। એમના માટે કોઈ કામ જાણે કે નહોતું, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું એમના માટે કોઈ કામ નહોતું। તેઓ તેમને ધિક્કારતા હતા અને તેમણે જે કર્યું તે બધું જ તેઓ નકારતા હતા, તેનો એ કાર્યનો એ લોકો ધિક્કાર કરતા હતા। તેઓએ તેમને એટલા બધા ધિક્કાર્યા કે તેઓએ ખરેખર તેમને મારી નાખવાનું પણ કાવતરું કર્યું। જો તમે માર્ક 3 અને 6 જુઓ તો સી રીતે તેનો નાશ કરો તે વિશે ફરીસીઓ કે બહાર જઈને તથા હેરોદિયાની સાથે મળી જઈને તેમની વિરુદ્ધ કે છે બળવાનો ઠરાવ કર્યો। આ ફકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર 2 જૂથો દ્વારા હુમલો કરવામાં આવે છે અથવા નકારવામાં આવે છે, તેમને ધિક્કારવામાં આવે છે। 2 પ્રકારના જૂથો જોવા મળે છે, અને આ બંને હુમલાઓ આપણને પ્રભુ સાથેના આપણા પોતાના માર્ગ વિશે પણ શીખવે છે। જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે આ પ્રકારે થયું તે મારી તમારી સાથે થશે, એને આપણે સ્વીકારવું જ રહ્યું। જો મિત્રો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના શિષ્યો છો, અનુયાયીઓ છો, તો તમારા પર હુમલાઓ થશે જ। યોહાન 15:18, 1 યોહાન 3 અને 13માં પણ એ વાત આપણને જોવા મળે છે। અને આજે મિત્રો માર્ક 3:20થી 30 કલમોમાંથી આપણે જોવા માંગીએ છીએ, આ કલમોમાં એ નજર નાખીને જોવા માંગીએ છીએ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કેવી કેવી બાબતોનો, પરીક્ષણોનો અથવા ધિક્કારનો, નકારનો એમણે સામનો કર્યો, સહન કર્યું। જ્યારે મિત્રો આપણે સતાવણીનો સામનો કરી રહ્યા છે ત્યારે આપણને આ વચનો મદદ કરશે। તો આપણે 2 પ્રકારની લોકો છે અથવા જૂથ છે એના વિશે જોઈએ। માર્ક 3:20થી 21 વચનોમાં હિઝ ફ્રેન્ડ્સ એટેક હિઝ સેનિટી, બીજું હિઝ ફોઈસ એટેક્સ હિઝ સ્પિરિચ્યુઆલિટી, જે 22થી 30 કલમોમાં જોવા મળે છે। પહેલાં 20 અને 21 કલમ જોઈએ કે હિઝ ફ્રેન્ડ્સ એટેક હિઝ સેનિટી, એટલે તેમના જ મિત્રોએ અથવા પરિવારોએ, સગાઓએ તેમની જે સમજ હતી, તેમની જે સેવા હતી એની પર કે છે હુમલો કરે છે। આ કલમોમાં પ્રથમ હુમલો ખૂબ જ અસંભવિત
એટલે સ્વીકારી ના શકાય ને એવા લોકો મારફતે થાય. દુશ્મનો તો કરે, પણ જેવો આપણા લોકો હોય, મિત્રો હોય, પરિવારના સભ્યો હોય, એ જ્યારે આપણો નકાર કરે ત્યારે આપણને દુઃખ થાય. આપણે જોઈએ છે કે આ તેમનો પરિવાર છે, કારણ કે તેઓ તેમની આસપાસ એકઠા થયેલા મોટા ટોળાને કારણે તેમને જોવા માટે પ્રવેશ મેળવી શકતા નથી. તેથી તેઓ તેમને જણાવવા માટે કે અમે આવ્યા છે એવો સંદેશો મોકલે છે, અને તે તેમને જોવા માંગે છે. માર્ક 3:31-35 કલમમાં આપણને જોવા માંગીએ છીએ. એમાં કેટલીક બાબતો જોઈએ કે પરિવારો અને મિત્રો જે છે એમના દ્વારા જ્યારે એમની પર એટેક કરવા આવ્યો, એનું કારણ શું, ધ રીઝન્સ, શા માટે આવું બન્યું. તો લૂક 6:12 તમે જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત હમણાં જ પહાડ પરથી આખી રાત પ્રાર્થનામાં એમણે કાઢી હતી. એનું કારણ એ હતું. બીજું લૂક 6:13-18 જોઈએ કે તેમણે 12 શિષ્યોને પસંદ કર્યા, અને આ શિષ્યો આ વ્યક્તિઓને પસંદ કરીને તેમણે તેમને સેવા પણ સોંપી. માર્ક 3:19 જુઓ તો પ્રભુ અને તેમના શિષ્યો શહેરમાં પાછા ફર્યા છે અને હવે એક ઘરમાં પ્રવેશ કરે છે. સતત કાર્યને લીધે તેમને આરામની ખૂબ જરૂર હતી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમના શિષ્યો પાસે મદદ મેળવવા માટે મોટાના મોટા ટોળા આવતા હતા, અને એના લીધે આરામ લઈ શકતા નહોતા. કાર્યમાં એટલા વ્યસ્ત હતા કે તેઓ ખોરાક પણ લઈ શકતા નથી. જ્યારે તેમના મિત્રો તેમના કાર્યો વિશે સાંભળે છે ત્યારે તેમના મનમાં પહેલો વિચાર એ આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઘેલા અથવા પાગલ કે ગાંડા છે. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઘેલા અથવા પાગલ કેમ માને છે તેના પણ કારણો જોઈએ કે તેઓ તેમને ઘેલા કે પાગલ માનવાના એમની પાસે કેટલાક પુરાવા હતા અથવા એ માન્યતા હતી. એવું માનતા હતા કે આ પાગલ છે. કેમ? તો માર્ક 2:5 જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે દાવો કર્યો. શું? પક્ષઘાતીને પાપોની માફી આપે છે. એટલે કે ઈશ્વર હોવાનો ત્યાં આપણને દાવો કરતા જોવા મળે છે. તે લોકોને પોતાનું અનુકરણ, પોતાની પાછળ આવવાને માટે તેડું આપી રહ્યા છે કે જેથી તે લોકો એમની પાસેથી શીખે અને એ લોકો પણ બીજાઓને એ વચન શીખવી શકે. માર્ક 3:13-18 એ વાત આપણને જોવા મળે છે. માર્ક અને 3:20 તમે જુઓ તો તે આરામ કરવાને બદલે પોતાની સંભાળ લેવાની જગ્યાએ આ બધી બાબતોનો એ લોકો ઇનકાર કરે છે અને પોતાના કાર્યમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વ્યસ્ત છે. તે પોતાનું સુથાર તરીકેનું કામ નથી કરતા, પરંતુ તેના બદલે દરેક જગ્યાએ ફરવાનું અને વચનનો પ્રચાર કરવાનું, લોકોને મદદ કરવાનું પસંદ કરે છે. તે એટલી બધી ભીડ વચ્ચે ઘેરાયેલા છે કે જાણે કે ભીડ એમને કચડી નાખશે એનો ભય આપણને જોવા મળે છે. માર્ક 3:9 તેથી ભય એટલો વાસ્તવિક હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત હોડી પર એ ચડી જાય છે, બેસી જાય છે. માર્ક 3:22 ઇઝરાયલમાં બધા બુદ્ધિશાળી અને વિદ્વાન પુરુષ માને છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાગલ છે અથવા ઘેલા છે. આ બધા કારણો આપણને જોવા મળે છે. તેમના સંબંધિતો પ્રભુ ઈસુ અને તેમના સેવા કાર્યને માટે એક ગેરસમજ કરતા હતા. એમના સગાવાલાઓ જ, એમના સંબંધીઓ, પરિવારો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમના સેવા કાર્યને માટે એક ગેરસમજ કરી રહ્યા છે, કારણ કે તેઓ એમને સમજી શકતા નહોતા. પ્રભુ ઈસુની સેવાઓને લીધે તેઓ તેમને ઘેલા સમજતા હતા. મિત્રો, તમે આજે પણ સંમત થશો આ વાત સાથે કે દરેક જણ ખુશી નથી કે આપણે તારણ પામ્યા છે. આપણા ઘરમાં, આપણા મિત્રોમાં, સગાવાલોમાં આપણે તારણ પામી ગયા છે, બચી ગયા છે, પ્રભુ વિશે વાત કરીએ છીએ. એ ઘણા બધા આપણા સગાઓને એ ગમતું નથી. આપણા જ પરિવારમાંથી, આપણા જ મિત્રોમાંથી આપણી ટીકા કરવામાં આવે છે, આપણી વિરુદ્ધમાં એ લોકો બોલે છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાગલ વ્યક્તિ છીએ, એમાં પાગલ થઈ ગયા છે. આપણે બદભગત એવા પણ શબ્દો ઉચ્ચારવામાં આવે છે. ઉપદેશક અથવા નટ અથવા પાળક સાહેબ કહીને જાણે કે આપણી હસી ઉડાવવામાં આવે છે. અલબત્ત પ્રભુ ઈસુએ કહ્યું હતું કે આ રીતે તો થવાનું જ છે.
એ વાત આપણે માથીની લખેલી સુવાર્તા 10મો અધ્યાય 34 થી 38 વચનોમાં જોઈએ છે કે ઘરમાં જ એકબીજાની વિરુદ્ધ થશે. અને આ બાબત આપણે સ્વીકારવી જોઈએ, કારણ કે લોકોએ ડીએલ મૂડીને પણ પાગલ મૂડી ગયા હતા, કારણ કે તે પ્રભુના કાર્યના માટે ઉત્સાહી હતા. નેક નામદાર ફેસ્ટસે કહ્યું, પાઉલ તું ઘેલોશ, તારી ઘણી વિદ્યાએ તને ઘેલો કરી નાખ્યો છે. પ્રેરિતોના કૃત્ય 26 અને 24 કલમ. માર્ક 3 અને 22માં તેઓએ કહ્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાલજબુલ, એમને બાલજબુલ કહ્યા. એ વાત આપણને જોવા મળે છે. તેઓ માર્ટિન લુથર, જ્હોન બનિયન, જ્હોન વેસ્લી અને ઘણા બધા સેવકોને, ઇવન તમારો પણ એ અનુભવ હશે. અને મિત્રો, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરવી એક ગાણપણ છે, તો આજે આપણે ચર્ચમાં વધુ પવિત્ર પાગલની જરૂર છે. મિત્રો, આ વાત સાથે તમે સહમત થશો, કારણ કે આવું ગાણપણ જ એ સાચા અર્થમાં પ્રભુની સેવા કરી શકે છે. એટલે ધેર રીઝન્સ આપણે જોઈએ કે લોકોએ તેમની ટીકા કરી, તેમનો વિરોધ કર્યો અને તેમની વિરુદ્ધ એ બોલ્યા. તેમની જે સેવા હતી તેની સમજની વિરુદ્ધમાં એમણે અવરોધો ઊભા કર્યા, એમને ધિક્કાર્યા, એમને નકાર્યા, એમની પર એટેક કર્યો. પણ અહીંયા જોઈએ ધેર રેમેડી, તેમનો ઇલાજ અથવા ઉપાય શું હતો? આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવા આવ્યા હતા. તેઓ દરમિયાનગીરી કરવામાં આવ્યા હતા. તેમને પકડો એ શાબ્દિક શબ્દોનો અર્થ કે બળજબરીથી પકડવા, ધરપકડ કરવા તેઓ આવ્યા હતા. આ લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પકડવા, તેમને નાઝરેત પાછા લઈ જવા, જેથી તેમના વિચારો સીધા ના થાય ત્યાં સુધી તેમને કહે છે બંધ કરી દો. જો તે દિવસોમાં પણ જો મિત્રો કદાચ એ માનસિક એવી સંસ્થા હોત ને, તો કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ લોકો દ્વારા બંધ કરી દેવામાં આવ્યા હોત, એમાં તેમને પાગલખાનામાં કે મોકલી દેવામાં આવ્યા હોત. તમારા પરિવાર અને મિત્રો તમને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તથી બચવા શું કરશે તેનાથી તમે ચોંકી જશો નહીં. તેઓ તમને તમારી જે પ્રતિબદ્ધતા છે, એટલે તમે જે અડગ છો પ્રભુમાં, એમાંથી દૂર કરવાનો પ્રયાસ કરશે. તેઓ તમને પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને મંડળીને, પોતાના કરતાં તમે એમને મંડળીને ને પ્રભુ ઈસુ ખ્રિસ્તને આગળ મૂકો છો ને, તો કહે છે તમને દોષિત ઠરાવવાનો પ્રયત્ન કરશે. તેઓ તમને પાપ કરવા માટે લલચાવશે, એ તરફ લઈ જવાના માટે પ્રયત્નો કરશે, તમને પ્રભુથી દૂર ખેંચી જવાના માટે સતત કહે છે પ્રયત્નશીલ લેશે. આમ કરવાથી એ પોતાની નજરમાં બહુ સારા લાગશે કે અમે આવું કરી રહ્યા છીએ. જ્યારે તેમને કહે છે આવા હુમલા આવે ત્યારે તેઓ કહે છે તમારે પ્રભુમાં અલગ રહેવાની જરૂર છે. 1 કોરિન્થી 15:58માં લખ્યું છે કે તમે પ્રભુમાં સ્થિર અને દ્રઢ રહો, પ્રભુના કાર્યમાં સદા મચ્યા રહો, કેમ કે તમારું કામ જે પ્રભુમાં કર્યું છે નિરર્થક જશે નહીં. ગલાતી 6:9માં કહે છે કે તમારે સારું કરતા થાકવું નહીં, તમારે કાયર થવું નહીં, કે જેથી યોગ્ય સમયે તમે લણશો. તેમણે કહે છે તમારા આત્માને બચાવ્યો, તેમણે તમારું જીવન બદલી નાખ્યું. તે તમારો પ્રભુ છે, લોકો નહીં. માટે લોકો નહીં તમારે બીવાની જરૂર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમના માટે તમે ઊભા રહો, અને તેમના માટે જીવવાના માટે પ્રભુ તમને મદદ કરશે. અવરોધો તો આવવાના ને આવવાના જ, પણ એનાથી નાસીપાસ થવાની જરૂર નથી. આ એનો ઉપાય છે. તમે પ્રભુમાં સ્થિર રહો. લોકો તમારો ઘરમાંથી વિરોધ કરે તો પણ બીવાની કહે છે જરૂર નથી. બીજી વસ્તુ, હિઝ વોઇસ એટેક હિઝ સ્પિરિચ્યુઆલિટી. હવે ઘરમાંથી તો, મિત્રોમાંથી તો એમની સમજ માટે એમનો વિરોધ કરતા હતા, એમના કાર્યના માટે કહે છે પ્રયત્નો કરી રહ્યા હતા. પણ હવે જે શત્રુઓ હતા, એટલે કે જે ધાર્મિક આગેવાનો, એમણે કહે છે તેમની આધ્યાત્મિકતા હતી, જે આત્મિક બાબતો હતી, એની પર હુમલો કરે છે. એ શાસ્ત્રીઓ યરુશલેમથી આવ્યા, તેમણે તેમની સમજશક્તિ નહીં, પણ કહે છે આધ્યાત્મિક બાબત પર એમણે હુમલો કર્યો. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઘેલા કે પાગલ ખાલી માનતા નથી, પણ તેઓ માને છે કે તેઓ તેનામાં દુષ્ટ આત્મા છે. હવે આધ્યાત્મિક બાબત આવી. પેલા લોકો બહારની વાત કરતા હતા,
કે આ જે કરે છે, જે સમજથી કરે છે, એની પર ઘરના મિત્રોએ હુમલો કર્યો, પણ અહીંયા તો આ લોકો તો એની આધ્યાત્મિકતા પર હુમલો કરી રહ્યા છે. તો ચાલો હવે આ શાસ્ત્રીઓ કે એમના વિશે આપણે જોઈએ કે એઓ શું કરે છે. તો ધ એટેક, એમનો હુમલો જોઈએ. તો આ માણસો પ્રભુના વચનો કહે છે અથવા ઉપદેશ પર અથવા કાર્યો પર વિચાર કરે છે ને તેમને કહે છે કે તેનામાં બાલજબૂલ છે અને દુષ્ટ આત્માની સરદારની મદદથી કહે છે દુષ્ટ આત્માને કાઢે છે. માર્ક 3:22 કલમ. તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચમત્કારને શૈતાનની શક્તિના આભારે છે તેમ જણાવે છે, તો તેની સાથે એ સરખાવે છે. તે ઉપરાંત તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર બાલજબૂલના પ્રભાવ હેઠળ કામ કરવાનો આરોપ મૂકે છે. મિત્રો, બાલજબૂલ જે નામનો શાબ્દિક અર્થ છે કે માખીઓનો દેવ, માખી જે છે એનો દેવ અથવા ગંદકીઓનો દેવ, એ રીતે ઓળખવામાં આવતો હતો. અને આ બાલજબૂલ જે હતો એ ઘૃણાસ્પદ એટલે બહુ જ હિંસક કહી શકાય, દુષ્ટ રાક્ષસ એવો આ હતો, જે બધી ગંદકી અને ગંદકી વસ્તુ સાથે સંકળાયેલો હતો. તે ક્રૂર અને નિર્દય હુમલો કરનાર એવો આ વ્યક્તિ હતો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને એની સાથે આ લોકો સરખાવી રહ્યા છે. તેઓ પ્રભુ ઈસુ વિશે આટલું મૂર્ખાઈ ભરેલું અને ક્રૂર કેમ માનતા હતા, એના પણ કારણો જોઈએ. મિત્રો, પરિવારોના કારણો જોઈએ એમને પાગલ માનવાનું. હવે આ ફરોશીઓ છે એમને બાલજબૂલ અથવા દુષ્ટ આત્માથી કામ કરે છે, એના કારણો એ લોકો આપે છે. જોઈએ, જો તેઓ સ્વીકારે પહેલી વસ્તુ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ઈશ્વરની શક્તિથી, ઈશ્વરના સામર્થ્યથી એ ચમત્કારો કરી રહ્યા છે, તો તેઓએ તેમને અનુસરવું પડે. અને એમને અનુસરવા માટે એ ઈચ્છતા નહોતા, એ પહેલું કારણ. જો તેઓ સ્વીકારે કે પ્રભુ ઈસુની શક્તિથી, પવિત્ર આત્માથી એવો કાર્ય કરી રહ્યા છે, તો તેમણે સ્વીકારવું પડે કે તેમની જે જૂની માન્યતાઓ છે એ નિયમશાસ્ત્રને મૂકીને તેમને બદલાવવું પડે. અને તેઓ નિયમશાસ્ત્રને, એમને જે બીજા વધારાના નિયમો બનાવ્યા હતા એ મૂકવા માંગતા નહોતા. તેઓ અંદરથી બદલાવવા માંગતા નહોતા. તેઓ લોકોને પોતાના ગુલામો જ અને પોતાની જ નીતિ એ લોકો પર ઠોસી દેવા માંગતા હતા અને હુકુમત એ લોકો પર કરવા માંગતા હતા. માટે કહે છે તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ દુષ્ટ આત્માથી કામ કરે છે એવું કહે છે. જો તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે કરી રહ્યા છે તેને સ્વીકારે તો તેઓ તેમના રીતિ રિવાજથી બહાર આવવું પડે. અને પોતાના જૂના રીતિ રિવાજોને તેઓ છોડવા માંગતા નહોતા, બદલાવવા માંગતા નહોતા અને પોતાનો સ્વાર્થી હેતુ એ મૂકવા માંગતા નહોતા. તેઓના હેતુ સિદ્ધ થાય માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તેઓ નકાર કરે છે. તેથી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હુમલો કરે છે અને તેમના દુષ્ટ આત્માના સરદારથી અથવા એ જોડાણથી એ કાર્ય કરી રહ્યા છે, એમના સામર્થ્યથી એનો આરોપ મૂકે છે. જો આ આરોપ ટકી રહે છે તો તેઓ લોકો સાથે તેમની સેવાને, એટલે કે પ્રભુની સેવાને નબળી પાડી શકે છે. અને આ ટોળું જે એમની પાછળ જતું હતું એને પણ વિખેરી શકે છે. એટલે પોતાના હેતુમાં એ લોકો ફાવી જાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવાને નબળી પાડે અને એમની પાછળ જતા લોકો એ પોતાની પાછળ આવે એ માટે એ ઈચ્છતા હતા. જે લોકો સાથે તમે સમજ નથી ને આજે પણ, તો તેમના પર હુમલો કરવો, તેમને નકારવા, તેમનો વાંક ગુનો કરવો, તેમની નિંદા કરવી એ સહેલું બને છે. તમારે તથ્યોની અથવા સત્યની જરૂર નથી, ફક્ત થોડા ખોટા આરોપો લગાવી શકો છો. અને જેઓ આધ્યાત્મિક નથી તેઓને લાંચ આપી શકો છો અને તમારા પક્ષમાં લઈ શકો છો. જે સાચો છે તેની પર ખોટો આરોપ લગાવો એ ઇઝી બની જાય છે. જ્યારે આવું થાય છે ત્યારે જીવન, પ્રતિષ્ઠા, કુટુંબ અથવા સેવાનો એ નાશ થઈ શકે છે. પણ સાવધાન રહો કે તમે બીજાઓ પર હુમલો કરવાના કાર્યમાં સામેલ એવા વ્યક્તિ નથી. જો તમે આમ કરો છો ત્યારે તમે ખરેખર શૈતાનનું કામ કરી રહ્યા છો. જો કોઈ સારું કરે છે તો એનો વિરોધ આપણે કરવો જોઈએ નહીં, પણ એને ઉપરથી સપોર્ટ કરવાની જરૂર છે. જો આપણે ખોટામાં ભળી જઈએ છીએ
તો આપણે ખોટી જગ્યાએ છે. આપણે પ્રભુના કાર્યનો વિરોધ કરી રહ્યા છે. આપણે પ્રભુના કાર્યમાં રોડા નાખી રહ્યા છે, જે પ્રભુને ગમતું નથી. આપણે સાવચેત રહેવાની જરૂર છે. 1 પિત્તર 5:8 કહે છે, સાવચેત થાઓ, જાગતા રહો, કેમ કે તમારો વૈરી શેતાન ગાજના સિંહની જેમ કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે. માટે શાસ્ત્રીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હુમલો કર્યો અને કહ્યું કે તે બાલજબૂલની મદદથી કામ કરે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એનો સુંદર જવાબ આપે છે. ધ આન્સર, ધ એટેક, અને શાસ્ત્રીઓ ફરોશીઓનો હતો, પણ ધ આન્સર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જવાબ આપી રહ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના હુમલાખોરોને, જે શાસ્ત્રીઓ છે, એમને પોતાની પાસે બોલાવે છે અને તેઓના દલીલનો સંપૂર્ણપણે કે છે નાશ કરે છે. અને તે પોતાના જીવનમાંથી અથવા સમગ્ર ઘટનામાંથી 3 ઉદાહરણોનો ઉપયોગ કરે છે અને સાબિત કરે છે કે શેતાનને બહાર કાઢવાના કાર્યમાં સામેલ ન હોઈ શકે. શેતાનને કદી દૂર ના કરે. શેતાનના કાર્યનો કદી નાશ ના કરે. એ વાત સમજાવે છે. 3 બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વચનોમાંથી આપણને શીખવે છે. પહેલી વસ્તુ માર્ક 3:24 આપણને જોવા મળે છે. કલમ વાંચીએ. જો કોઈ રાજ્યમાં અંદરો ફૂટ પડી હોય તો તે રાજ્ય સ્થિર રહી શકતું નથી. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ધર્મનિરપેક્ષ ઉદાહરણ આપી રહ્યા છે. કેવું ઉદાહરણ? કે વિભાજનમાં રહેલું રાજ્ય એક એવું રાજ્ય છે કે જે કદી ટકી શકે નહીં. જે રાજ્યમાં ભાગલા હોય તો કેવી રીતે ટકી શકે? એક સામાન્ય બુદ્ધિનો આ વાત છે. જ્યારે કોઈ રાજ્યમાં ગૃહયુદ્ધ, અંદર જ યુદ્ધ થતું હોય, ઝઘડા હોય, ત્યારે તે રાજ્યની સ્થિરતા કે છે જોખમાય છે અને તે રાજ્યનું પતન થવાની પૂરી શક્યતા રહેલી છે. રાજ્ય મજબૂત કરવા માટે તેમના લોકોનું એક થવું એ જરૂરનું છે. શેતાન પોતાની અને પ્રભુ વચ્ચેની લડાઈ જીતવા માટે કે જે હંમેશા તૈયાર છે, તો પછી એના રાજ્યમાં તૂટ એ કેવી રીતે પાડી શકે? તે લડાઈમાં પોતાને નબળો પાડવા માટે એ થોડી દુષ્ટ આત્માને કાઢે. તેને માટે પોતાના જ શિષ્યોને અથવા શેતાનીને બહાર કાઢવું, પોતામાંથી જ બહાર કાઢવું એ અયોગ્ય છે અથવા પ્રતિકૂળ લાગે. જો પ્રભુ ઈસુ ખ્રિસ્ત શેતાનથી કામ કરે છે અને શેતાન જ બહાર કાઢે, એ અશક્ય છે, એ સંભવિત નથી. એમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ધર્મનિરપેક્ષ ઉદાહરણ આપે છે. બીજું આપે છે 25મી કલમમાં, માર્ક 3:25, કે જો કોઈ ઘરમાં આવે, રાજ્ય પરથી ઘરમાં આવે છે, જો ઘરમાં અંદર ફૂટ પડી હોય તો તે ઘર સ્થિર રહી શકે નહીં. ધર્મનિરપેક્ષ ઉદાહરણ આપ્યું. હવે એક સામાજિક ઉદાહરણ આપે છે. જો એક ઘરમાં કે છે વિભાજન રહેલું હોય તો એ ઘર કદી ટકી શકે નહીં. જે બાળકોના ઘરના ઉછેર કરનાર માતા પિતા છે, અંદર જ લડ્યા કરે તો કે છે ઘર એ ટકે નહીં. જે લગ્નમાં સતત ઝઘડા હોય એ લગ્ન જીવન ટકી શકે નહીં. જ્યાં સુધી એ ઘરમાં, એ લગ્ન જીવનમાં, માતા પિતામાં, બાળકોમાં પ્રેમ, એકતા અને શાંતિ ના હોય ત્યાં સુધી ઘર ના કહેવાય. એ ઘર ટકી શકે નહીં. એ ઘર વૃદ્ધિ પામી શકે નહીં. જો ઘરમાં ઝઘડા હશે તો ઘર કે છે તૂટી પડશે. અને શેતાન તો જીતવા માટે તૈયાર છે. તે પોતાની જાત સાથે લડવામાં માંગતો નથી અથવા એ કાર્યમાં એ વ્યસ્ત નથી. તેનો કોઈ અર્થ જ નથી કે પોતાના ઘરમાં જ એ ભંગાણ પાડે. મિત્રો, આજે જે રાજ્ય અને ઘર છે એટલું જ સાચું એ મંડળીમાં પણ છે. એકતા મંડળીમાં જરૂરનું છે. જો અંદર લોકો લડે તો કહે છે મંડળી એ તૂટી જાય છે, વિખેરાઈ જાય છે અને પ્રભુને મહિમા મળતો નથી. એટલે વિભાજન આપણને અંદરથી નાશ કરે છે. જો મંડળીમાં વિવિધ મંતવ્યો હોય, પ્રેમ ના હોય, એકબીજાની સંભાળ, કાળજી, સમજ ના હોય તો કે છે વિભાજન થાય છે. પરંતુ એકતા મંડળીને જાળવી રાખે છે. માટે 1 કોરિન્થી 1:10 કહે છે, એકમત ના થાઓ, પક્ષાપક્ષી ન કરો, પૂર્ણ
ઐક્ય રાખો. ફિલિપી 1:27 કહે છે, એક આત્મામાં રહો, એક જીવથી તમે વિશ્વાસથી સુવાર્તા માટે પ્રયત્ન કરો. પહેલો પિત્ર 3:8 અને 9 પણ કહે છે, એક મનના થાવ. સતત પ્રભુનું વચન આપણને શીખવે છે કે યુનિટીમાં રહેવાનું કહે છે. ત્રીજું જોઈએ ઉદાહરણ માર્ક 3:27 ત્યાં એક આધ્યાત્મિક ઉદાહરણ આપે છે. ધર્મનિરપેક્ષ, પછી જે સામાજિક આપ્યું, અને હવે આધ્યાત્મિક ઉદાહરણ પ્રભુ આપે છે. ત્યાં કહે છે કે બળવાનના ઘરમાં પેસી જઈને જો કોઈ તે બળવાનને પહેલાં ન બાંધે તો તે તેનો સરસામાન લૂંટી શકતો નથી, પણ તેને બાંધ્યા પછી તે તેનું લૂંટી લેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે તમે સારી રીતે સુરક્ષિત ઘર એ કદી લૂંટી શકતા નથી. જો પૂરી સિક્યુરિટી હોય તો તમે દરવાજાની બહાર જ ઊભું રહેવું પડે. ગેટની અંદર પણ, મેઇન ગેટની અંદર પણ ના જઈ શકો. કેમ? ક્યાં કે ત્યાં પહેરો લગાવેલો છે. બરાબર? કારણ કે એ રક્ષકોને લીધે કે છે તમે અંદર પ્રવેશી શકતા નથી. આ ઉદાહરણ સ્પષ્ટ છે કે શૈતાન તેના રાજ્યનું રક્ષણ કરે છે, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે શૈતાનના રાજ્ય પર આક્રમણ કરવાની અને શૈતાનના પકડમાંથી જેને પણ ઈચ્છે તેને છોડાવવાનું સામર્થ્ય રહેલું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે શૈતાન પર સત્તા છે. શૈતાન ભલે સામર્થ્યવાન રહ્યો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ સામર્થ્યવાન છે, સર્વશક્તિમાન છે. એ આપણે જોવાની જરૂર છે. મિત્રો, એવું બની શકે છે કે તમે પાપ અને શૈતાનની પકડમાં હો, પણ તમારે નિરાશ થવાની જરૂર નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત શૈતાનની કોઈ પણ પકડમાંથી એ મને તમને મુક્ત કરી શકે છે. શૈતાન કરતાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધુ શક્તિશાળી અને સામર્થ્યવાન છે. ગમે તેવા પાપના બંધનો, કુટેવોના બંધનોમાંથી એ આપણને છોડાવી શકે છે. તે પાપીને મુક્ત કરી શકે છે. ગલાતી 4 અને 5 કહે છે, એ હેતુથી જેઓ નિયમને આધીન હતા તેઓને તે છોડાવી લે કે જેથી આપણે તેમના પુત્રો તરીકે ગણાઈએ. મિત્રો, એવું બની શકે છે કે તમારી પાસે કોઈ એવો વ્યક્તિ હોય જેને તમે પ્રેમ કરો છો, પણ તે પાપમાં છે અને શૈતાનની પકડમાં છે. તો ફરીથી નિરાશ થવાની જરૂર નથી, પણ તેના માટે પ્રાર્થના કરવાની જરૂર છે કે પ્રભુ એના હૃદયને સ્પર્શ કરે અને પાપમાંથી છોડાવે. ગમે તેવા વ્યસનો, ગમે તેવી માંદગી, કુટેવો, ગમે તેવા બંધનોમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત છોડાવી શકે છે. ક્યારેય પણ પ્રાર્થના કરવાનું બંધ ના કરીએ, પ્રાર્થના કરવાનું પડતું ના મૂકીએ, વિશ્વાસમાંથી પાછા ના ફરીએ, પરંતુ પ્રભુની પાસે રહીએ, પ્રભુની પાસે જઈએ. પ્રભુ આપણને છોડાવવા માટે સામર્થ્યવાન છે. બરાબર? ધ એટેક જોયું આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, અને બહુ અદ્ભુત નજારા એવા 3 પ્રભુ અહીંયા આપણને જોઈએ છે કે આન્સર પણ આપતા આપણે પ્રભુને જોયા. અને હવે છેલ્લે જોઈએ કે ધ અલાર્મ. બરાબર? ભય, સંકેત અથવા ચેતવણી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ લોકોનો જે પ્રશ્ન હતો એનો બહુ સુંદર જવાબ 3 રીતે આપે છે કે શૈતાનને કદી કાઢી શકે નહીં, પોતાના જ રાજ્યમાં ભંગાર ના પાડે. બહુ અજાયબી એવું પ્રભુએ અહીંયા એ શાસ્ત્રીઓને આન્સર આપ્યો. સાથે છેલ્લે અહીંયા ચેતવણી આપે છે. આ ધાર્મિક માણસો એ ભયંકર કે છે આધ્યાત્મિક ખતરાને જોતા નથી કે જે તેઓમાં છે. તેઓ મસીહા તરફ જોયું અને તેમને શૈતાનના સેવક કહ્યા, તેનામાં બહાલજબૂલ છે એવું કહ્યું. આમ તેમનામાં દુષ્ટ આત્મા છે એવો આરોપ મૂક્યો. તેમના આરોપોના જવાબમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ લોકોને ખૂબ જ ગંભીર ચેતવણી આપી. મિત્રો, એ ગંભીર ચેતવણી આજે મારે ને તમારે પણ લેવાની જરૂર છે, ચેતવાની જરૂર છે અને યોગ્ય દિશામાં જવાની જરૂર છે. તે તેમને ચેતવણી આપે છે કે તેઓ ઈશ્વર સાથેની સીમા પાર કરવાના જોખમમાં છે. ઈશ્વરની વિરુદ્ધમાં આ કામ કરી રહ્યા છે અને તેઓ બહુ જ ભયસૂચક એવી જગ્યાએ છે. તેઓ કે છે અક્ષમ્ય પાપ કરવાના જોખમમાં છે. હવે જોઈએ કે આ કેવા પ્રકારનું પાપ છે અને તેઓ કેવી રીતે તેને ટાળી પણ શકે. અહીંયા 2 પ્રકારના પાપની વાત પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. પહેલી, માર્ક 3 અને 28 કે માફ કરી શકાય તેવું પાપ.
પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વચનમાં એક ભવ્ય નિવેદન એ આપી રહ્યા છે કે જો હું તમને ખરેખર કહું છું કે માણસના દીકરાઓને સર્વ અપરાધોની અને જે દુર્ભાષણ કર્યું હશે તે સર્વની તેમને માફી મળશે, બધા પ્રકારના પાપો, અને કે છે દુર્ભાષણો માફ કરી શકાશે. પ્રભુની સ્તુતિ થાવ કે પ્રભુ દરેક પાપોની માફી આપે છે. ગમે તેવું પાપ કર્યું હોય, ગમે તેવી નિંદા કરી હોય અથવા વિચાર્યું હોય એ પ્રમાણે કર્યું હોય તો પ્રભુ પાપોની માફી આપે છે. પ્રભુ પાપીને પ્રેમ કરે છે, ભલે પાપને ધિક્કારે છે, પણ જો પહેલો યોહાન 1:9 પ્રમાણે જો આપણે એમની પાસે આવીએ, આપણા પાપને બહુ નમ્રતાથી કબૂલ કરીએ, ફરી ન કરવાને માટે આપણે કટિબદ્ધ બનીએ, પ્રભુને વચન આપીએ, તો પ્રભુ કહે છે આપણા સગળા પાપોની માફી આપશે. ગીત શાસ્ત્ર 103 અને 12 કે આપણા દરેક ઉલ્લંઘનો જેમ પૂર્વથી પશ્ચિમ વિરુદ્ધમાં છે એક દિશામાં, એમ આપણા પાપોની માફી આપી દેશે, એમ પ્રભુ આપણને અહીંયા કહેશે. માટે આપણા ગમે તેવા પાપોની માફી આપવાને માટે પ્રભુ તૈયાર છે. પણ માર્ક 3:29 બીજા પાપની વાત કરીશ કે જે ક્યારેય એ પાપને માફ કરવામાં નહીં આવે. બધા પાપ માફ કરી શકાશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીંયા કહે છે પવિત્ર આત્મા વિરુદ્ધ જો દુર્ભાષણ કરો છો, એની નિંદા કરો છો, એની ટીકા કરો છો એના કાર્યની, તો એની માફી કદી મળશે નહીં. આ શાસ્ત્રીઓને એ ભયની પરિસ્થિતિમાં જ બહુ ખરાબ પાપ કરી રહ્યા છે કે જેની માફી નહીં મળે, એના માટે એમને ચેતવી રહ્યા છે. પવિત્ર આત્મા વિરુદ્ધનું દુર્ભાષણ, તેની માફી મળશે નહીં. અને કહે છે આ અનંતકાળના પાપનો દોષ તેમના પર રહેલો છે, અને પ્રભુ બહુ સ્પષ્ટપણે એને કહેશે. માટે કેમ એમને આમ કીધું? કારણ કે એમણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પવિત્ર આત્માના સામર્થ્યથી કામ કરતા હતા, ઈશ્વર હતા. અને કહે છે તેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર નથી કર્યો, પણ ઈશ્વર દ્વારા પવિત્ર આત્મા થકી એ જે કાર્ય કરી રહ્યા હતા, ચમત્કાર કરી રહ્યા હતા, સજાપણું આપી રહ્યા હતા, એનો એ લોકો વિરોધ કરી રહ્યા છે. પ્રભુની પવિત્ર આત્માની સામર્થ્યથી, દોરવણીથી અહીંયા દુષ્ટ આત્માને કાઢે છે, એ કાર્યની એ લોકો વિરુદ્ધ છે. એ નિંદા કરી રહ્યા છે, ટીકા કરી રહ્યા છે. માટે કહેશે કે અહીંયા એ પાપ કરવાનો જે પ્રકાર છે અથવા એ પાપ કરી રહ્યા છે કે છે એ માફ નહીં કરવામાં આવે. માટે કહે છે તમે આમાંથી બચી જાઓ. પવિત્ર આત્માની જે શક્તિ છે, સામર્થ્ય છે, એમાંથી દુષ્ટ આત્માને કાઢી રહ્યા છે. એ લોકો આંખે જોઈ રહ્યા છે, તેમ છતાંય જાણી જોઈને તેઓ કહે છે કે આ બાલજબૂલની મદદથી એ કાઢી રહ્યા છે. માટે બહુ મોટા જોખમમાં છે. જાણી જોઈને કહે છે તેમણે આ શૈતાનનું કાર્ય છે એ રીતે એનો ઉલ્લેખ કર્યો, અને પ્રભુ એમને અહીંયા ચેતવણી આપે છે. મિત્રો, આજે પવિત્ર આત્માના દરેક જીવનમાં એ કાર્ય કરે છે. એ આપણને પાપનું ભાન કરાવે છે. એ આપણને કહે છે આપણે ઈશ્વરની પાસે આવીએ, આપણે કાલવરીની એ ટેકરી છે એની પાસે આવીએ, આપણે પસ્તાવો કરીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારનાર પ્રભુ ઈશ્વર માલિક તરીકે સ્વીકારીએ, કે જેથી આપણી પાપોની માફી આપવામાં આવે અને આપણે બચી જઈએ, આપણે સ્વર્ગીય વારસો પ્રાપ્ત કરીએ, આપણે એમના દીકરાને દીકરીઓ બનીએ, એવી ઈશ્વરની ઈચ્છા છે. જો તમે બચી ગયા છો તો પ્રભુની સ્તુતિ થાઓ, પણ જો હજી સુધી તમે એ પવિત્ર આત્માના અવાજને તમે સાંભળતા નથી તો તમે જોખમમાં છો. પવિત્ર આત્માના કાર્યને, અવાજને આપણે સાંભળીએ અને એને સ્વીકારીને આપણે પ્રભુના બાળકો બનીએ. આપણે કાર્યનો વિરોધ ના કરીએ, એનાથી વિમુખ ના જઈએ. અને અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે સાજાપણું આપ્યું, જે અંધ અને મૂંગા વ્યક્તિના જીવનમાંથી, શરીરમાંથી દુષ્ટ આત્માને કાઢ્યો, એ પવિત્ર આત્માનું કાર્ય હતું. પ્રભુ તમારામાં રહેલા દરેક પ્રકારના પાપ અને કુટેવોમાંથી બહાર કાઢવાને માટે સમર્થ છે. તમે એ કાર્યને તમે સ્વીકારો અને પ્રભુનો સ્વીકાર કરો, એવું આ વચન એ મન અને તમને બંનેને શીખવે છે. આપણે બચી જઈએ અને આપણે પણ બીજાને બચાવીએ, એમ ઈશ્વરનું વચન આપણને અહીંયા આહ્વાન આપે છે, પડકાર આપે છે, સાથે ચેતવણી પણ આપે છે. આપણે ચેતવણીને પામી જઈએ. કેટલીક બાબતો આ ચમત્કારમાંથી આપણને જે શીખવા મળે છે કે દરેક આધ્યાત્મિક કાર્ય
એ બાઇબલના જે વચનો છે એના આધારે આપણે તપાસીએ. આપણે કદી પણ પવિત્ર આત્માના અવાજને નકારીએ નહીં. ઘરમાં, મંડળીમાં, દરેક સ્થળે એકતા અને પ્રેમને જાળવી રાખીએ. આપણા ઘરમાં, કુટુંબમાં, મંડળીમાં, સમાજમાં એ એકતા રાખીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના અધિકાર અને જે વિજય છે એમાં આપણે વિશ્વાસ રાખીએ, વિશ્વાસમાં આગળ વધીએ. આપણા હૃદયને આપણે કઠોર ન બને, પરંતુ સતત પ્રભુ પાસે શીખવા માટે તૈયાર રહીએ અને શીખતા રહીએ. ઉતાવળમાં ઈશ્વરના કાર્ય વિશે આપણે ખોટા નિર્ણયો ના લઈએ કે જેથી આપણે પ્રભુના ગુનેગાર બનીએ. પ્રભુનો સ્વીકાર કરીએ, પવિત્ર આત્માના કાર્યમાં આપણે આગળ વધીએ, એ કાર્ય કરીએ અને પ્રભુને મહિમા આપીએ. પ્રભુ આ વચન સમજવાને આપણા બધાને સહાયને મદદ કરે. આમેન. થેન્ક યુ વેરી મચ.